સુરત સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટનો બનવા 3 માથાભારે લૂંટારૂએ ચપ્પુની અને સોનાની ચેન અને મોબાઈલની ચલાવી હતી લૂંટ। અલગ અલગ 2 લોકોને લૂંટારૂ ગેંગે બનાવ્યા હતા શિકાર। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી। પકડાયેલા આરોપી અગાઉ અનેક ગુનાને અંજામ આપી ચૂક્યા હોવાનું બહાર આવ્યું। લૂંટવાળા વિસ્તારમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। हाँ, तारीख 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે।